હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે પણ એવા વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થીઓએ યુજી પ્રવેશને લઈને જીકાસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કર્યું હતું અને પ્રથમ તબક્કાના જે પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યા અને બીજા તબક્કાના જે પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યા છે તેની અંદર તે લોકોને હજુ સુધી એડમિશન મળ્યું નથી, એટલે કે ઓફર લેટર જોવા નથી મળ્યો। તો તેવા વિદ્યાર્થીઓએ આગળની શું પ્રોસેસ કરવાની છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। જાણે કે જે વિદ્યાર્થીઓ યુજી પ્રવેશને લઈને એડમિશન માટે રજિસ્ટ્રેશન હતું અને પ્રથમ અને બીજા તબક્કાની અંદર એડમિશન નથી મળ્યું તો તે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? તો અહીંયા વાત કરીએ કે એવા વિદ્યાર્થીઓ જે યુજી પ્રવેશને લઈને એડમિશન માટે રજિસ્ટ્રેશન કર્યું હતું તે વિદ્યાર્થીઓને હજુ સુધી જો એડમિશન નથી મળ્યું તો જે અહીંયા યુજી પ્રવેશને લઈને ખાસ તબક્કાનું જે શેડ્યુલ ગઈકાલે જે જાહેર કરવામાં આવ્યું છે તેની અંદર ચોખવટ કરવામાં આવી છે કે એવા જે વિદ્યાર્થીઓ છે જે યુજી પ્રવેશને લઈને એડમિશન માટે રજિસ્ટ્રેશન કર્યું હતું અને પ્રથમ અને બીજા તબક્કાની અંદર હજુ સુધી પ્રવેશના રાઉન્ડ 8 જે જાહેર કરવામાં આવ્યા તેની અંદર તે લોકોને હજુ સુધી ઓફર લેટર જોવા નથી મળ્યો અને કોલેજની અંદર એડમિશન નથી થયું તો તેવા વિદ્યાર્થીઓ માટે અહીંયા એક નવી અપડેટ અહીંયા આપવામાં આવી છે। તમે જોઈ શકો છો શેડ્યુલની અંદર તમે નીચે જશો તો અહીંયા એક ખાસ બાબત અહીંયા આપવામાં આવી છે જે અહીંયા મેન્શન કરવામાં આવી છે। તમે જોઈ શકો છો યુજી તબક્કા 1 અને 2 અન્વયે પ્રવેશ માટે બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓ તારીખ 4/7/2025 અને 5/7/2025 દરમિયાન પોતાની ચોઇસ અપડેટ કરવી હોય તો કરી શકે છે। જો તમને અહીંયા પ્રથમ તબક્કાની અંદર તમે અહીંયા રજિસ્ટ્રેશન કર્યું હોય તો બીજા તબક્કાની અંદર રજિસ્ટ્રેશન કર્યું હતું એડમિશન લઈને પણ હજુ જે પ્રવેશના રાઉન્ડ જે 8 ટોટલ અહીંયા જાહેર કરવામાં આવ્યા તેની અંદર તમને એડમિશન નથી મળ્યું, એટલે કે કોલેજ તરફથી તમને ઓફર લેટર જોવા નથી મળી તો તમે જે અહીંયા કોલેજ પસંદગી કરી છે તેની તમે અપડેટ કરી શકો છો, એટલે ચોઇસ અપડેટ તમે કરી શકો છો। જેથી તમને અહીંયા ચોઇસ જ્યારે તમે અપડેટ કરશો તો ચોક્કસથી તમને તમારા જે કટ ઓફ પ્રમાણે તમને કોલેજ તરફથી ઓફર લેટર જોવા મળી શકે છે। એટલે એવા જે વિદ્યાર્થીઓ છે જે યુજી પ્રવેશને લઈને એડમિશન માટે રજિસ્ટ્રેશન કર્યું છે પણ હજુ સુધી અહીંયા કોલેજની અંદર પ્રવેશ નથી મળ્યો, એટલે ઓફર લેટર જોવા નથી મળ્યો તો તેવા વિદ્યાર્થીઓ માટે આ ખાસ શેડ્યુલની અંદર અપડેટ આપવામાં આવી છે। તો તે વિદ્યાર્થીઓને હવે ફરીથી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી પણ તે તેની ચોઇસ અપડેટ કરી શકે છે, ચેન્જ કરી શકે છે, જેથી તે તેમની ચોઇસ અહીંયા અપડેટ કરીને એડમિશન મેળવી શકે છે। એટલે એવા વિદ્યાર્થીઓ માટે જ અહીંયા અપડેટ આપવામાં આવી છે જે યુજી પ્રવેશના પ્રથમ તબક્કા અથવા બીજા તબક્કાની અંદર જો રજિસ્ટ્રેશન કર્યું છે તો તમે તમારી ચોઇસ અપડેટ કરીને કોલેજની અંદર પ્રવેશ મેળવી શકો છો। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે પણ એવા વિદ્યાર્થીઓ છે જે પ્રથમ તબક્કાની અંદર બીજા તબક્કાની અંદર રજિસ્ટ્રેશન કર્યું હતું પણ હજુ સુધી ઓફર લેટર જોવા નથી મળ્યો તો તેમને અહીંયા જે ચોઇસ અપડેટ કરવાનો જે અહીંયા મોકો છે અહીંયા જીકાસ પોર્ટલ દ્વારા આપવામાં આવ્યો છે જેથી તેમને પણ અહીંયા કોલેજની અંદર એડમિશન મળી શકે। તો દોસ્તો આજે ખાસ શેડ્યુલની અંદર જે અપડેટ આપવામાં આવી હતી જે વિદ્યાર્થીઓને હજુ સુધી એડમિશન નથી થયું તે વિદ્યાર્થીઓએ શું કરવું તે માટે મેં તમને માહિતી અહીંયા આપી દીધી। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની અપડેટ મેળવવા માટે। થેન્ક યુ।